જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. મિત્રો, આજે આપણે શ્રી ભગવાન નરસિંહ અને ભક્ત પ્રહલાદની કથામાંનો બીજો ભાગ કરીશું. શ્રીમદ ભાગવત મહાપુરાણ 7મો સ્કંદ, બીજો અધ્યાય. હિરણ્યાક્ષનો વધ થવાથી હિરણ્યકશ્યપુએ પોતાની માતા અને કુટુંબીઓની સમજાવવા. નારદજીએ કહ્યું, હે રાજન, વરાહ અવતાર ધારણ કરીને ભગવાને હિરણ્યાક્ષને મારી નાખ્યો. ત્યારે ભાઈના અપ્રમાણે માર્યા જવાથી હિરણ્યકશ્યપુ રોષથી વળી ઉઠ્યો અને શોક સતપ્ત થઈ ગયો. તે ક્રોધથી કાંપતો પોતાના દાંતોથી વારવાર હોઠ ચાવવા લાગ્યો. ક્રોધથી ભભૂકતી આંખોની આગના ધુમાડાથી છવાયેલા આકાશ તરફ જોતો જોતો તે કહેવા લાગ્યો. તે સમયે વિકરાળ દાઢો, આગ ઓકતી ઉગ્ર દ્રષ્ટિ અને ચડેલા ભવાને કારણે તેનું મોઢું જોયું જતું ન હતું. ત્રિશૂળ ઉઠાવીને તેણે ભરી સભામાં દ્રિમૂર્ધા, ત્ર્યક્ષ, શબર, શતબાહુ, હયગ્રીવ, નમૂચી, પાક, ઇલવલ, વિપ્રચિત, પુલોમા, શકુન વગેરેને સંબોધીને કહ્યું, અરે દૈત્યો અને દાનવો, તમે બધા મારી વાત સાંભળો અને ત્યાર પછી હું જેમ કહું તેમ કરો. તમે એ જાણો જ છો કે મારા શુદ્ર શત્રુઓએ વિષ્ણુ દ્વારા મારા પરમ પ્રિય અને હિતેચ્છુ ભાઈ હિરણ્યાક્ષને મરાવી નાખ્યો છે. જો કે તે વિષ્ણુ, દેવો અને દૈત્યો બંને પ્રત્યે સમભાવી છે, તો પણ સ્તુતિ કરીને દેવોએ તેને પોતાના પક્ષે કરી લીધો છે. આ વિષ્ણુ પહેલાં તો ઘણો શુદ્ર અને નિષ્પક્ષ હતો, પણ હવે માયાથી વરાહ વગેરે રૂપ ધારણ કરવા લાગ્યો છે અને પોતાના સ્વભાવથી ચ્યુત થઈ ગયો છે. બાળકની જેમ જે તેની સેવા કરે એના પક્ષે તે થઈ જાય છે. તેનું ચિત્ત સ્થિર નથી રહ્યું. હવે હું પોતાના આ શૂળથી તેનું ગળું કાપી નાખીશ અને તેના લોહીની ધારાથી પોતાના રુધિર પ્રેમી ભાઈનું તર્પણ કરીશ. ત્યારે જ કદાચ મારા હૃદયની પીડા શાંત થશે. તે માયાવી શત્રુનો નાશ થઈ જવાથી, બધા દેવો ઝાડનું મૂળ કપાઈ જવાથી સુકાઈ જતી ડાળીઓની જેમ આપોઆપ જ સુકાઈ જશે, કારણ કે વિષ્ણુ જ તેમના પ્રાણ છે. તેથી તમે અત્યારે જ પૃથ્વી પર જાઓ. આજકાલ ત્યાં બ્રાહ્મણોની ક્ષત્રિયોનો ઘણો વધારો થઈ ગયો છે. ત્યાં જે લોકો તપ, યજ્ઞ, સ્વાધ્યાય, વ્રત, દાન વગેરે શુભ કર્મો કરી રહ્યા હોય તે બધાને મારી નાખો. વિષ્ણુનું મૂળ છે બ્રાહ્મણોના ધર્મ, કર્મ, કારણ કે યજ્ઞ અને ધર્મ જ તેના સ્વરૂપ છે. દેવો, ઋષિઓ, પિતૃઓ, સમસ્ત પ્રાણીઓ અને ધર્મનો તે જ પરમ આશ્રય છે. જ્યાં જ્યાં બ્રાહ્મણો, ગાયો, વેદ, વર્ણાશ્રમ અને ધર્મ કર્મ હોય તે જનપદોમાં તમે જાઓ અને તેમને બાળી નાખો, ઉજ્જડ કરી નાખો. દૈત્યો તો સ્વભાવે જ લોકોની પીડા આપીને સુખી થનારા છે. તે બધાઓએ દૈત્યરાજ હિરણ્યકશ્યપુની આજ્ઞા ઘણા આદરથી માથું નમાવીને સ્વીકારી લીધી અને તે અનુસાર તેઓ પ્રજાજનોને પીડવા લાગ્યા. તેમણે નરગો, ગામો, વ્રજ, ગાયોના નિવાસ સ્થાનો, ઉદ્યાનો, ખેતરો, વિશ્રાંતિ સ્થાનો, ઋષિઓના આશ્રમો, રત્ન વગેરેની ખાણો, ખેડૂતોની વસ્તીઓ, તળેટીના ગામો, નેસડાઓ, ભરવાડોના વસવાટો, વેપારના કેન્દ્રો, એવા મોટા મોટા શહેરો એ બધાને બાળી મૂક્યા. કેટલાક દૈત્યોએ ખોદવાના હથિયારોથી મોટા મોટા પુલ, કોટ, કાગરા અને નગરના દરવાજાઓ તોડી ફોડી નાખ્યા, તથા બીજા કેટલાકે કુહાડીઓથી ફળ્યા ફૂલ્યા હર્યા ભર્યા વૃક્ષો કાપી નાખ્યા. કેટલાક દૈત્યોએ સળગતા લાકડાઓથી લોકોના ઘર બાળી નાખ્યા. આ પ્રમાણે દૈત્યોએ નિર્દોષ પ્રજાને ભારે પીડિત કરી મૂકી. તે સમયે દેવો સ્વર્ગ છોડીને ગુપ્ત વેશે પૃથ્વી પર વિચર કરતા હતા. હે યુધિષ્ઠિર, ભાઈના મૃત્યુને લીધે હિરણ્યકશ્યપુને ઘણું દુઃખ થયું હતું. જ્યારે તે તેની અંત્યેષ્ટિ ક્રિયા વગેરેથી પરવાર્યો ત્યારે પોતાના ભત્રીજાઓ શકુની, શબર, દૃષ્ટ, ભૂત, સતાપન, વૃક, કાલનાભ, મહાનાભ, હરિશ્મર્શુ અને ઉત્કચને સાંત્વન આપ્યું. તેમની માતા વૃષાભાનુને તથા પોતાની માતા દિતિને દેશકાળ અનુસાર મધુર વાણીથી સમજાવતા તેણે કહ્યું. હિરણ્યકશ્યપુએ કહ્યું, મારી વહાલી માતા, વહુ અને પુત્રો, તમારે વીર હિરણ્યાક્ષ માટે કોઈ પ્રકારનો શોક કરવો જોઈએ નહીં.
વીર પુરુષો તો એવું જ ઈચ્છે છે કે યુદ્ધ ભૂમિમાં પોતાના શત્રુઓ સામે તેમને હફાવીને પોતે પ્રાણ ત્યાગ કરી દે. વીરો માટે આવું જ મૃત્યુ પ્રશંસનીય છે. હે દેવી, જેમ પરબ પર ઘણા બધા લોકો એકઠા થઈ જાય છે, પરંતુ તેમનું એ હળવું મળવું થોડા સમય માટેનું જ હોય છે, બરાબર એવી જ રીતે જીવો પણ પોતાના કર્મોના ભેદે નસીબ જોગે મળે છે અને વિખૂટા પડે છે. વાસ્તવમાં આત્મા તો નિત્ય અવિનાશી, શુદ્ર, સર્વગ્રત, સર્વજ્ઞ છે અને દેહ, ઇન્દ્રિયો વગેરેથી ભિન્ન છે. તે અવિદ્યાને લીધે જ શરીર વગેરેની સૃષ્ટિ રચીને ભોગોના સાધનભૂત સૂક્ષ્મ શરીરનો સ્વીકાર કરે છે. જેમ હાલતા પાણીની સાથે સાથ તેમાં પ્રતિબિંબિત થતા વૃક્ષો પણ હાલતા હોય એમ દેખાય છે અને ફેરવવા આવતી આંખની સાથે સાથે સગડી પૃથ્વી જ જાણે ફરતી હોય એમ દેખાય છે. એવી જ રીતે હે કલ્યાણી, વિષયોને કારણે મન ભટકવા લાગે છે અને મન સાથે તાદાત્મ્ય કરીને તે નિર્વિકાર હોવા છતાં તે પણ ભટકવા લાગે છે. પરંતુ નિર્વિકાર હોવા છતાં વાસ્તવમાં આત્માનો સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર સાથે કોઈ પણ સંબંધ નથી. બધી રીતે શરીર સહિત આત્માને શરીર સમજી લેવો એનું જ નામ અજ્ઞાન છે અને એનાથી જ પ્રિય કે અપ્રિય વસ્તુઓનું મળવું કે વિખૂટા પડવું થાય છે. એનાથી જ કર્મોની સાથે સંબંધ થઈ જવાને કારણે સંસારમાં ભટકવું પડે છે. જન્મ મરણ, અનેક પ્રકારના શોક, અવિવેક, ચિંતા અને વિવેક વિસ્મરણ એ બધાનું કારણ આ અજ્ઞાન જ છે. આ બાબતમાં એક પ્રાચીન ઇતિહાસ છે જે મૃત્યુ પામેલા મનુષ્યોના સગા સંબંધીઓ સાથેનો યમરાજનો વાર્તાલાપ છે. તમે ધ્યાનથી તે સાંભળો. યુશિનર દેશમાં એક મહાન યશસ્વી રાજા હતો. તેનું નામ હતું સુયજ્ઞ. યુદ્ધમાં શત્રુઓએ તેને મારી નાખ્યો ત્યારે તેના ભાઈ બંધુઓ તેને વીંટળાઈને બેસી ગયા. તેનું રત્નજડિત કવચ છિન્ન ભિન્ન થઈ ગયું હતું. ઘરેણાં અને માળાઓ નષ્ટભ્રષ્ટ થઈ ગયા હતા. બાણોના પ્રહારથી તેનું હૃદય પણ વિંધાઈ ગયું હતું. શરીર લોહીથી લથપથ હતું. વાળ વિખરાઈ ગયા હતા. આંખો બહાર આવી ગઈ હતી. ક્રોધના કારણે દાંતોથી તેના હોઠ દબાયેલા હતા. કમળ જેવું મુખ ધૂળથી ઢંકાઈ ગયું હતું. યુદ્ધમાં તેના શસ્ત્રો અને તેના હાથ કપાઈ ગયા હતા. યુશિનર નરેશની આવી દશા થયેલી જોઈને રાણીઓને ઘણું દુઃખ થયું. હા નાથ, અમે અભાગણીઓ તો વગર મોતે મારી ગઈ, એમ કહીને તેઓ વારવાર જોરથી છાતી કૂટતી પોતાના પતિના ચરણો પાસે ઢળી પડી. તેઓ જોર જોરથી એટલું રડવા લાગી કે તેમના સ્તન પરના ચંદન સાથે ભળી જઈને વહેતા લાલ લાલ આંસુઓએ પ્રિયતમના ચરણ કમળ પખાડી દીધા. તેમના વાળ અને ઘરેણાં આમ તેમ વિખરાઈ ગયા. તેઓ કરુણ આક્રદ સાથે વિલાપ કરતી રહી હતી, જેને સાંભળીને મનુષ્યોના હૃદયમાં શોકનો સંચાર થઈ જતો હતો. રે હાય વિધાતા, ઘણું ક્રૂર છે. હે સ્વામી, તેણે જ આજે તમને અમારી આંખો આગળથી અદૃશ્ય કરી દીધા. પહેલાં તો તમે સમસ્ત દેશવાસીઓના જીવનદાતા હતા, પણ આજે તેણે જ તમને એવા બનાવી દીધા છે કે તમે અમારો શોક વધારી રહ્યા છો. હે પતિદેવ, તમે ખૂબ કૃતજ્ઞ છો કે અમારી થોડી સરખી સેવાને પણ ઘણી કરીને માનતા હતા. હાય, હવે તમારા વિના અમે કેવી રીતે રહી શકીશું? અમે તો તમારા ચરણોની દાસીઓ છીએ. હે વીર શ્રેષ્ઠ, તમે જ્યાં જઈ રહ્યા છો ત્યાં જ આવવાની અમને પણ આજ્ઞા આપો. તેઓ પોતાના પતિનું શબ પકડીને આ પ્રમાણે વિલાપ કરતી હતી કે શબને અગ્નિદાહ માટે ત્યાંથી લઈ જવા દેવાની તેમની ઈચ્છા થતી ન હતી. એટલામાં જ સૂર્યાસ્ત થઈ ગયો. તે સમયે યુશિનર નરેશના સંબંધીઓએ જે વિલાપ કર્યો હતો તે સાંભળીને સ્વયં યમરાજ બાળકના વેશમાં ત્યાં આવ્યા અને તેમણે તે લોકોને કહ્યું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આ શ્રી ભગવાન અને ભક્ત પ્રહલાદની કથામાંનો બીજો ભાગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગલો ભાગ આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિનંદન નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ. હરિનંદન નંદ
मुकुन्द हरिनारायण हरि ओम। हरि केशव हरि गोविंद हरिनारायण हरि ओम। हरि केशव हरि गोविंद हरिनारायण हरि ओम। हरिनंदन नंद मुकुंद हरिनारायण हरि ओम। हरिनंदन नंद मुकुंद हरिनारायण हरि ओम। जय श्री कृष्ण। राधे राधे।